રાજ્યના કરોડો વિદ્યાર્થીઓના હિતમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં હવે રાજ્યની સરકારી અને ગ્રાન્ટીનેડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને પીએમ પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના દ્વારા નાસ્તો પણ આપવામાં આવશે। આ નવી યોજના હેઠળ રાજ્યની 32,277 શાળાના અંદાજે 41 લાખ વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય શરૂ થાય તે પહેલાં પ્રાર્થના સમયે નાસ્તો પીરસવામાં આવશે। વલસાડમાં રેપફીટ મર્ડર કેસમાં ઝડપાયેલા સિરિયલ કિલરે વધુ એક હત્યા કર્યાની કબૂલાત કરી છે। વલસાડના મોતીવાડા વિસ્તારમાં રહેતી વિદ્યાર્થિનીનું અપહરણ કરી આંબાવાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખવાના ગુનામાં ઝડપાયેલો આરોપી રાહુલ જાટ સિરિયલ કિલર નીકળ્યો હતો, જેણે 25 દિવસમાં જ 4 રાજ્યમાં 5 હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી। ત્યારે રિમાન્ડ દરમિયાન તેણે વધુ એક ગુનાની કબૂલાત કરી છે, જેમાં આરોપીએ 8 જૂને વડોદરામાં લૂંટના ઈરાદે મુસાફરનું ગળું દબાવી હત્યા કરી હતી। આરોપી હજુ 5 ડિસેમ્બર સુધી પોલીસના રિમાન્ડ પર છે, ત્યારે પૂછપરછ દરમિયાન હત્યાના આંકડા હજુ વધી શકે છે। વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા પંડિત દીનદયાળ હોલ ખાતે વડોદરા શહેર પોલીસની મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત શિબિર યોજાઈ હતી, જેમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર, જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામા, તમામ એસીપી, તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ, કોન્સ્ટેબલ તેમજ હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈ હાજર રહ્યા હતા અને પોલીસ જવાનોને મેન્ટર પ્રોજેક્ટ અંગેની કાર્યપદ્ધતિ અંગે માહિતી આપવામાં આવી હતી। ત્યારે આ પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા શહેરના કુલ 613 ગુનેગારોને આવરી લેવામાં આવ્યા છે અને આ દરેક ગુનેગાર દીઠ એક પોલીસ કર્મચારી મેન્ટર તરીકે કામ કરશે।